હાય મારા મિઠુડાઓ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ફર્સ્ટ વ્લોગ. બધાને જે પણ નવા છે યુટ્યુબ પર, જે પણ મને સબસ્ક્રાઇબ કરેલ છે, આ મારો વિડીયો જોવે છે, બધાને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ મારો વિડીયો જોવા માટે. વાતો કરીએ હવે આપણે. વાતોડી તો હું છું જ, ભાતોડી પણ છું, બાધકણી પણ છું. તો હવે આપણે વાતો કરીએ. તો તમને શું જાણવું હતું કે પેલો ક્વેશ્ચન આપણે હરે હું જોયું. પહેલા મારે ઇન્ટ્રોડક્શન કરવાનું હોય ને. યસ, સો મારું નામ છે ખુશી કૌશિક રામાનંદી. તો તમને જાણવું હતું ફર્સ્ટ કે હું છું ક્યાંથી. તો હું છું મુંબઈથી. મારું બોર્ન બ્રોટઅપ બધું જ મુંબઈથી છે. ઘણા બધા લોકો મને પૂછતા હતા કે તમે ક્યાંથી છો, ક્યાં રહો છો, પહેલાથી મુંબઈમાં હતા કે હમણાં આવ્યા. ના, હું પહેલાથી જ બચપનથી જ હું મુંબઈમાં રહું છું. મારા પેરેન્ટ્સ પણ મુંબઈના જ છે. બધું પણ ગુજરાતી મારું ચોખ્ખું કેમ છે, કેમ કે મારા ઘરે પ્રોપર કાઠિયાવાડીમાં વાત કરે એટલે. નેક્સ્ટ, તો મેં વિડીયો બનાવવાની મારામાં ઈચ્છા ક્યાંથી આવી. તો હું પહેલાં ટિકટોક પર હતી. મને પહેલાંથી જ બહુ ગમે વિડીયો બનાવું, ઠીક છે. તો હું પહેલાં ટિકટોક પર વિડીયો બનાવતી હતી અને ત્યાં પણ મારા 16.2 કે કાંઈક 1-2 મહિનામાં થઈ ગયા હતા. અને ત્યારે એ ટાઈમ પર રિંગ લાઇટ બહુ મોંઘી આવતી, એકદમ ચાલુ પણ 2-2 હજારની આવતી, ઠીક છે. તો ત્યારે મારી મમ્મીએ મને 10th હતી હું, મારા જસ્ટ બોર્ડ્સ પડ્યા હતા અને મારી એક્ઝામ પણ બોર્ડ્સમાં જ હતી. તો મારી મમ્મીએ મને મસ્ત રિંગ લાઇટ લઈ દીધી હતી, જેમાં હું વિડીયોઝ બનાવતી હતી. સ્ટેન્ડ પણ હતું મારી પાસે. પછી મારી ખુશીથી લોકોને બળતરા થઈ ગઈ. તો પછી ટિકટોક બંધ થઈ ગયું, ઠીક છે. ટિકટોક બંધ થઈ ગયું અને પછી ઇન્સ્ટા પર લોકો રીલ્સ બનાવતા, બટ મારામાં આટલું હજી નહોતું કે પાછું 0થી સ્ટાર્ટ કરું. ટિકટોક પર મારે 16.2 કે ફોલોઅર્સ હશે. હજી પણ ઘણા બધા લોકો મને કહે કે મેં તમને ટિકટોક પર જોયા છે, બટ હું ઘણી ચેન્જ થઈ ગઈ છું લુક્સ વાઇઝ. કેમ કે ત્યારે હું 16 વર્ષની હતી, બહુ નાની હતી ત્યારે. તો 16 બી નહીં, 15 વર્ષની હતી. હા, હું ત્યારે બહુ નાની હતી, 15 વર્ષની હતી. મને ઘણા વર્ષથી હજી પણ હું રીલ્સ જોતી ને તો મને એમ થતું કે મારે બનાવવું છે. બટ મેં ક્યારે હિંમત જ ના કરી. મતલબ મને એવું લાગતું કે શું ક્રિન્જ છે આ બધું, મને લોકો જજ કરશે, આ તે. હું એકદમ પીપલ પ્લીઝર હતી. મને એમ લાગે કે યાર કોઈને કેવું લાગશે, આ તો રીલ્સ બનાવે ને આમ તેમ. હજી પણ કોઈને ના ગમે, ઠીક છે. એવું મતલબ પોતાના ફ્રેન્ડ્સ જ્યારે કરે તો લોકોને બહુ ક્રિન્જ લાગતું. તો મેં વિચાર્યું હતું કે હું રીલ્સ બનાવીશ, બટ મેં બહુ લેટ, મતલબ હું છેલ્લા 5 વર્ષથી વિચારતી હતી ને મેં લાસ્ટ યર સપ્ટેમ્બરમાં મારું આ અકાઉન્ટ ખોલ્યું ઇન્સ્ટાવાળું. તમે જઈને ફોલો કરી દેજો. યોર ફેવરેટ ગુજ્જુ બેડી ખુશી રામાનંદી, તમે ફોલો કરી દેજો. પછી ડિસેમ્બરમાં ટાઈમ આવ્યો કે મારું આધાર કાર્ડ વાળો રીલ વાયરલ ગયો, એનાથી મારા ફોલોઅર્સ વધ્યા. પછી મારો ક્રિકેટ વાળો રીલ વાયરલ ગયો. પછી ધીમે ધીમે મારા બધા જ રીલ્સ વાયરલ જવા લાગ્યા. અને હું આ બધાનું જ મતલબ કે ને બધાનું ક્રેડિટ્સ હું ખાલી મારા કાનાને આપીશ, કોઈને પણ નહીં, ખાલી મારા કાનાને ક્રેડિટ્સ આપીશ. બિકોઝ આ બધું એના લીધે જ થયું છે. તમને ખબર છે, મતલબ હું નામ જાપ કરતી અને તમને વિડીયો અગર જોતો હોય કે નામ જાપથી કેવી રીતે મારી આખી લાઈફ ચેન્જ થઈ ગઈ, તો તમે મને કહેજો, એનો વિડીયો બનાવીશ. ઓકે, તો યસ, બસ મને વિડીયોઝ બનાવવું બહુ ગમે, મને મજા આવે કેમેરા સામે. પહેલાં મને બહુ શરમ આવતી, પહેલાં મને બધું બહુ ક્રિન્જ લાગતું. અને હવે હું વ્લોગ્સ બનાવું છું બિકોઝ મને વ્લોગ્સ બી અત્યારે બી મને એમ લાગે છે હું વ્લોગ નાખીશ તો કેટલી ક્રિન્જ લાગીશ. બટ ઠીક છે, 100 વર્ષ પછી બધા મરી જશે, હું પણ મરી આવવાની છું. કોઈને કાંઈ ખબર જ નહીં હશે મેં ધરતી પર કેટલા કાંડ કર્યા છે, કેટલી ક્રિન્જ છું હું, કોઈને કાંઈ નહીં ખબર યાદ હશે 100 વર્ષ પછી. તો મને જે કરવું છે એ હું કરું છું. માય ગયું. તમે માનશો નહીં, મારું કરિયર, મતલબ હું એક ટીચર છું. મારે ક્યારે બનવું નહોતું. મારી હરકતોથી તમને લાગશે બી નહીં, બટ યસ, આઈ એમ અ ટ્યુટર. તો હું હોમ ટ્યુશન્સ કરાવું અને હું હમણાં ટીચિંગ કોર્સ પણ કરી રહી છું. મારું ECCED મેં કરી લીધું છે. હવે મારું BEd સ્ટાર્ટ થયું છે. BEd પણ કરી રહી છું. ઘણા બધા હજી પણ ભણ કરું છું. અને યસ, યુટ્યુબ પર મને ઘણા ટાઈમથી બનાવતું. અને યુટ્યુબ છે ને, મતલબ મને એમ લાગે કે ઓલા હોય ને, મતલબ સમજો અહીંયા મારા ફ્રેન્ડ્સ છે ને ત્યાં છે ને કોઈક જે છે જેને હું ઓળખતી નથી, તો યુટ્યુબ મારી માટે એ છે. મેં યુટ્યુબ ક્યારે એટલું વાપર્યું જ નથી. અત્યારે પણ મને ખબર નથી યુટ્યુબ પર શું હોય શું નહીં, બટ મને એમ છે કે ટ્રાય કરતું રહેવું કાંઈક તો નવું. તો બસ હું બનાવીશ રોજે વ્લોગ્સ. તમે મારા વ્લોગ્સ જોજો. થેન્ક યુ સો મચ. અને શું જાણવું હતું તમને મારા બારામાં? હું બહુ મસ્તીખોર છું. અને મારો અને આગનો તમને, હા, મારો એક રિશ્તો છે જે બહુ ખતરનાક છે, જે મને હંમેશા હર્ટ કરે. એ રિશ્તો છે મારો આગ સાથે. મારો ને આગ મતલબ જલન, કેવી રીતના કહું, આગ જ કહેવાય ને કે ચટકાથી મારો એવો ખરાબ રિલેશન છે. મતલબ હું નાની હતી ને, જ્યારે હું 1.5-2 વર્ષની હતી, ત્યારે હું ગરમ ઇસ્ત્રી પર તપતી ઇસ્ત્રી આમ સીધી રાખી હતી ને એના પર હું બેસી ગઈ હતી. યસ, હું એના પર બેસી ગઈ હતી અને હું આખી દાજી ગઈ હતી. મતલબ મારું ઇનર થાય આખું દાજી ગયું હતું ત્યારે. તો એ મને હજી પણ માર્ક છે આમ ઇસ્ત્રીના શેપનો. તેવી હું દાજી ગઈ હતી ત્યારે બચપનમાં. એના પછી હું મોટી થઈ ત્યારે અમારા હાથ અહીંયાથી આખા દાજી ગયા હતા. હજી બી દેખાશે, અહીંયાથી લઈને આખું છે, બટ અહીંયાનો દાગ વધારે છે બિકોઝ અહીંયા ચામડી ઉખડી ગઈ હતી એટલે.
અહીંયા બે હાથ મારા બહુ ગંદી રીતે દાજી ગયા હતા. હું જ્યારે કાંઈક 8માં કે 9માં હતી ને ત્યારે, તો હું તમને પછી સ્ટોરી ક્યારે કહીશ કઈ રીતે દાજી હતી. બાકી મને તલ બહુ બધા છે. તમને અગર તમે મતલબ હું જ્યારે નાની હતી ને ત્યારે હું અમદાવાદ જતી મારા ફઈના ઘરે રોકાવા, ઠીક છે. તો અમે ધાબા પર સૂતા ને, અમદાવાદમાં તો કેવું લોકો ધાબા પર સૂવે આમ, તો અમે ધાબા પર સૂતા ને ત્યારે કેવું થતું હતું, અમને જે મારા ફઈ છે ને એ અમને બધા તારા બતાડતા કે જો આ 7 સ્ટાર્સ છે, એને સપ્તઋષિ કહેવાય. અને ગુજરાતમાં લોકો એને ડોયો કહે, મતલબ જેમાંથી પાણી ઓલું કાઢે ને માટલામાંથી, તો જે ચમચો એને ડોયો કહે એમ. તો એ જે સપ્તઋષિ જે છે ને 7 સ્ટાર્સ ઓલા, એને લોકો ડોયો બોલે ગુજરાતમાં, એવી રીતના કે ડોયાના શેપનો છે. તો મને, હું લકી છું કે હું ગોડ્સ ફેવરેટ ચાલ છું, મને નથી ખબર, બટ મને એ ડોયાના મતલબ એ 7 સપ્તઋષિના શેપના મને ટોટલ 7 તલ છે એકદમ પ્રોપર. ટોટલ મને એક તલ અહીંયા છે, પછી મને એક તલ અહીંયા છે, 3 4 5 6 અને એક અહીંયા 7, એવી રીતના. તો મને આમ પ્રોપર એના ડોયાના શેપના 7 તલ છે. આવીશ ગુજરાત હું ક્યારેક. તમે બધા મને બોલાવજો તમારા ઘરે. મને હોટલમાં, મને હું ક્યાંક ફરવા જાઉં તો મને હોટલમાં રોકાવું ગમે, બટ મને એમ લાગે કે હું કોકના ઘરે રોકાવું. ખબર નહીં, મતલબ ઓબ્વિયસલી કોઈને પણ એવું ના હોય કે આપણે સ્ટ્રેન્જરને બોલાવે, પણ મારી એવી બહુ ઈચ્છા કે હું ક્યાંક ફરવા જાઉં ને, જેમ કે દ્વારકા પણ જાઉં ને, તો મને એમ થાય કે યાર ક્યાંક મારા દ્વારકામાં સારા ફ્રેન્ડ્સ હોય જે મને એના ઘરે રહેવા બોલાવે, હું ઘરે મસ્ત ચાય પીવું, ખાટલામાં શું. મતલબ મારું કોઈ ગામ, હું મુંબઈમાં મોટી થઈ છું, ઠીક છે, તો મારું કોઈ ગામડું જ નથી. તો મને પહેલેથી છે ને ગામડે જાઓ, લોકોને જોઉં ને કે વેકેશનમાં લોકો ગામડે જાય, તો મને બહુ ગમતું. ગામડું એટલે પ્રોપર ઓલું ખેતર વેતર બધું હોય ને, ત્યાં ખાટલા પર સુવે લોકો, કોઈ એકદમ મસ્ત ગામડા જેવું ઘર હોય, એ મને બહુ ગમે. મારા અમદાવાદમાં પણ જ્યાં મારું ઘર હતું, મતલબ મારા ફઈનું ઘર છે ને, એમાં આમ ઓલું હતું, ટાંકી હતી, આમ જમીનના અંદરથી આમ મસ્ત પાણી કાઢે, કેટલી મજા આવતી ત્યારે પણ ધાબા પર સુવાનું. આખો ટાઈમ બહુ મજા આવે મને ગુજરાત જાઉં ને ત્યારે. તો આઈ વિશ કે મારા ઇન ફ્યુચર મારા સારા ફ્રેન્ડ્સ બને ગુજરાતના, કે હું ક્યારે પણ ક્યાંક ફરવા જાઉં ને તો હું એ લોકોના ઘરે રોકાઈ શકું, મતલબ ફ્રેન્ડ્સના ઘરે, એવી રીતના. એમ નહીં કે કોઈના પણ ઘરે હું આવીને હેરાન નહીં કરીશ, હું તમારા ઘરે આવીને હેરાન નહીં કરીશ, હું ખાલી રહીશ, વાતો કરીશ. મને વાતો કરવી પણ મને બહુ ગમે, બધાની સ્ટોરી સાંભળવી, વાતો કરવી. તો આઈ વિશ કે ઇન ફ્યુચર મારા ગુજરાત સાઈડ ઘણા બધા ફ્રેન્ડ્સ બને, તો હું એ લોકોના ઘરે જાઉં, રોકાઉં, એ લોકોના મમ્મી પપ્પા સાથે વાતો કરું, ખાટલા પર શું દેશમાંનું ખાવાનું, મતલબ ગામડાનું જમવું, ચાય વાય પીવું, ખેતરમાં બપોરે ફરવા જાઉં, મસ્ત સાડી પહેરીને વિડીયો બનાવું, મને એવું બધું બહુ ગમે. ઠીક છે, તો તમે અગર મારા ફ્રેન્ડ બનશો ને ઇન ફ્યુચર, તો હું તમારા ઘરે રોકાવા આવીશ, પ્લીઝ મને બોલાવજો. થેન્ક યુ. તો હવે આપણે ઇન્ટ્રો વિડીયો ખતમ કરવો જોઈએ કે લાંબો થઈ ગયો બહુ? શું આવે બીજું ઇન્ટ્રોડક્શનમાં યાર? કે મારું નામ છે ખુશી રામાનંદી, મારી રાશિ છે મકર રાશિ, અને મારા ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ છે 59.5K. 500 હજી વધારે તો 60K થઈ જશે. અને ઇન્સ્ટાગ્રામ પર મને જોઈને ફોલો કરો, વિડીયો ગમ્યો હોય અને આવી રીતના મારી સાથે જોડાયેલા રહ્યો તમે લોકો. કાલથી હું પ્રોપર વ્લોગ્સ નાખવાની છું. હું તમને કમિટમેન્ટ નથી આપતી કે હું ડેલી વ્લોગ્સ નાખીશ, બટ જ્યારે જે દિવસ હું કાંઈક કરી શકીશ તો હું કાંઈક ને કાંઈક વ્લોગ નાખતી રહીશ યુટ્યુબ પર ડેલી. કાંક ને કાંક વાતો કરશું આપણે. હજી પણ થોડીક સી અનકમ્ફર્ટેબલ હતી આ વિડીયોમાં, બટ કાંઈ નહીં, ધીમે ધીમે બનાવતી જઈશ. તો હજી ખોલીશ, પછી તમને ખુશી જોવા મળશે, બહુ બધી મસ્તી કરીશું. અને હા, આ લોકોને તો મળવાનું ભૂલી ગઈ, આને હજી મેં હેપી કર્યો છે, આ ઘણા દિવસથી મેં આને સાઈડ રાખ્યો હતો. આ રેબિટ છે, આ ગાજર છે, મતલબ આની ચેન બંધ કરી દે ગાજરમાં જતું રહે પાછું. આ મારી ફ્રેન્ડ મને હિરલે આપ્યું છે, મારી ફ્રેન્ડ હિરલે કેટ છે, અને આ ટેડી છે મને પ્રશાંતે આપ્યું હતું વેલેન્ટાઇન ડે પર. અને મારી ઓટો છે, જો ઓટોમાં જો ઓટોવાળા ભાઈ પણ છે, કેટલી ક્યુટ છે. મારી પાસે હજી એક વસ્તુ હતી, મારો ફોન હતો ક્યાંક, તો પાડ કરતી પાગલ, ક્યાં ભાગ રહી है बे, जा टक्कर कर दे. મારો ફોન બતાવ. हेलो यूट्यूब पे सबको बोल दो खुशी को सब्सक्राइब करने को, और जो नहीं सब्सक्राइब करेगा तो उसको मैं रात को सपने में आके डोड़ा निकाल के डराऊंगी. सब्सक्राइब કરી દો, સબસ્ક્રાઇબ કરી દો પ્લીઝ. થેન્ક યુ. લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, શેર કરી દો, અને ઇન્સ્ટા પર પણ ફોલો કરી દો, અને પ્રેમ આપતા રહો. થેન્ક યુ મારા મીઠુડાઓ. બાય બાય. લવ યુ ઓલ સો મચ.